E20 ફ્યુલ સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ માલિકો સરકાર સામે। પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને લઈને પંપ માલિકોનો ધમાકેદાર વિરોધ। દરિયાઈ વિસ્તારોમાં E20 પેટ્રોલથી લાખોનું નુકસાન। જૂના વાહનોને નુકસાન, પેટ્રોલ પંપ માલિકો E20 મુદ્દે સરકારને પત્ર। સામાન્ય લોકો બાદ હવે પેટ્રોલ પંપ એસોસિએશન પણ રોષમાં। સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખી E20 ફ્યુઅલ નિયમને વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે। સરકારના E20 પોલિસી હેઠળ અત્યારથી દરેક લીટર પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવાનો નિયમ લાગુ થયો છે। આ પગલાંને લઈને અગાઉ લોકો અને વાહન ચાલકોમાં વિવાદ ઊભો થયો હતો, પરંતુ હવે પેટ્રોલ પંપ માલિકો પણ વિરુદ્ધ આવ્યા છે। એસોસિએશન દાવો કરે છે કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં ઇથેનોલ અને પેટ્રોલ અલગ થઈ જાય છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। તેમજ જે વાહનો BS6 સ્ટાન્ડર્ડના નથી તેવો E20 ફ્યુલ વાપરવાથી એન્જિનને નુકસાન પહોંચાડવાની શક્યતા વધે છે અને માઇલેજ પણ ઘટે છે। ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં નીચી હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થતો નથી, જેના કારણે વાહન ચાલકોમાં નારાજગી છે। હવે પેટ્રોલ પંપ એસોસિએશને સરકારને પત્ર લખીને આ ફ્યુલને ચોમાસાના 4 મહિના માટે બંધ કરવાનો અનુરોધ કર્યો છે। અગાઉ મુખ્ય વિવાદ સામાન્ય લોકો અને વાહન ચાલકો સુધી મર્યાદિત હતો, પરંતુ હવે સરકાર સામે પેટ્રોલ પંપ માલિકોની પણ રજૂઆત આવતા આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે। ત્યારે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને સરકાર કોઈ પગલાં લેશે કે નહીં એ જોવાનું મહત્વનું રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।